મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક ઘટી છે। બજાજ સાગર અનાસ નદીમાંથી આવતું પાણી ઘટ્યું છે। કડાણા ડેમની જળ સપાટી 417 ફૂટ ઉપર વહી રહી છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી। મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। વરસાદની 3 સિસ્ટમ રાજ્યને ધમરોળશે। આજે બનાસકાંઠા પાટણમાં ભારેથી અતિભારે વરસાદ થશે। સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટોછવાયો ભારે વરસાદ થઈ શકે છે। આગામી 4 દિવસ ભારે અને છૂટાછવાયા વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય 2 સિસ્ટમ વરસાદ લાવવા કારણભૂત છે। आज का जो फोरकास्ट है 7 दिन अगले 7 दिन तक जो डे 1 में है गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा और पठान के लिए, और बाकी जो नॉर्दर्न डिस्ट्रिक्ट है, एक्सट्रीम नॉर्दर्न डिस्ट्रिक्ट है दाहोद तक, दाहोद आपका महीसागर, अरावली, ये सब में आपका हेवी रेनफॉल का वार्निंग है। सौराष्ट्र और कच्छ के लिए हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है। इसमें कच्छ डिस्ट्रिक्ट इंक्लूडेड है। और आपका जो आगे जो 4 दिन है डे 2 से लेकर डे 5 तक हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है। हाँ, हमारा जो सितंबर मंथ का लॉन्ग रेंज फोरकास्ट आई हुई है इसमें अबव नॉर्मल का फोरकास्ट दिया गया है। इसमें कंट्री एज ए होल मोर देन 109% होने का चांसेस है, और गुजरात रीजन के लिए स्पेशली अबव नॉर्मल रहेगा। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં આગામી 6 દિવસ માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું કે અતિવૃષ્ટિની કોઈ શક્યતા નથી। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે। 4 થી 6 ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જે વરસાદો પડવાના છે એમાં જેમાં વધારે શક્યતાઓ છે જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ 3 રીજન છે આ 3ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે। એમાં પણ ખાસ કરીને શહેરવાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા, સુરત, અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે। લગભગ 4 થી લઈને 6 ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, કપડવંત, આણંદ, નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા 2-3 દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની। બનાસકાંઠા પંથકમાં વરસાદી માહોલ। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ધાનેરાના સ્તોથવાડા, ફતેપુરા, માલોતરા, રામપુરા, થાબર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। સારો એવો વરસાદ વરસતા ખેડૂતોના પાકોને નવું જીવન મળી રહ્યું છે। આબુ રોડ તાલુકાના ચનાર ગામે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। જીવતા જીવ તો ઠીક મર્યા બાદ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવામાં લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે। કેડસમા પાણીમાં મૃતદેહ લઈ જવા લોકો મજબૂર બન્યા છે। ઘટનાનો વિડીયો વાયરલ થતા વહીવટીતંત્રની ઊંઘ ઉડી છે। આબુ રોડના મામલતદાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ ઘટનાની માહિતી મેળવી ગ્રામજનોએ દર ચોમાસામાં તકલીફ હોવાની રજૂઆત કરી। ગ્રામજનોને નદી પાર કરવા જીવના જોખમે સ્મશાને જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। આણંદમાં ઉમરેઠમાં 400 પરિવાર ભારે મુશ્કેલીમાં। વરસાદી પાણીનો નિકાલ કરવામાં પાલિકા નિષ્ફળ નીવડ્યું છે। પાણી વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા। 1.5 ફૂટ પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડતા લોકોમાં રોષ જોવા મળ્યો। ઉમરેઠ પાલિકાના પાપે પાણીમાંથી નીકળી સ્મશાન યાત્રા। શહેરના સુથારીનાળ સીમ વિસ્તારની આ ઘટના। સુથારીનાળ સીમ વિસ્તારમાં 400 જેટલા પરિવારો વસવાટ કરે છે। છેલ્લા 1 સપ્તાહથી આ વિસ્તારમાં પાણી નથી ઓસર્યા। વરસાદી પાણી નહીં ઓસરતા મોહનભાઈ નામના વૃદ્ધની સ્મશાન યાત્રા પાણીમાંથી કાઢવાની ફરજ પડી છે।
તો રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદની પરિસ્થિતિ છે, ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે તંત્ર માટે, કારણ કે અંબાજીમાં સ્મશાન યાત્રા પાણી વચ્ચે નીકળી છે. ગળાડૂબ પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. ઉમરેઠમાં 400 પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ઉમરેઠમાંથી પણ સ્મશાન યાત્રા આવી રીતે કાદવ કીચડ અને પાણીમાંથી નીકળે છે, જેથી ઉમરેઠના લોકો પણ અત્યારે રોષે ભરાયા છે. તંત્ર માટે રોષ ઠાલવી રહ્યા છે. તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય નથી કરવામાં આવતી, લોકોનો રોષ છે. તો ખેડાના ઠાસરાના રવાલિયા ગામે જૂથ અથડામણ થઈ. જમીનને લઈને જૂથ અથડામણ થઈ. અંદાજિત 100 જેટલા લોકોના ટોળા સામસામે આવ્યા. જૂથ અથડામણમાં એક વ્યક્તિના પગમાં ઈજા પહોંચી. ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. રવાલિયામાં ભારે તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો. જૂથ અથડામણની ઘટના બની છે રવાલિયા ગામે. સમગ્ર ગામમાં પોલીસનો હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડાના રવાલિયા ગામે 100 જેટલા લોકોના ટોળા સામસામે આવી ગયા. હાલ તો પોલીસે મામલો શાંત પાડ્યો છે. પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે, પરંતુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે કારણ હજુ જાણવા નથી મળ્યું. ઓનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, કારણ શું હોઈ શકે? કેમ આ તત્વો સામસામે આવ્યા? હાલ પોલીસની કેવી તપાસ? ચોક્કસથી મિત્ર, વાત કરવામાં આવે તો જે પ્રકારે ઠાસરા તાલુકાનું રવાલિયા ગામ અને મૌધા તાલુકાનું નિજામપુરા ગામ છે, ત્યાં આગળ જે પ્રકારે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, બંને ગામની વચ્ચે જે સીમ વિસ્તાર આવ્યો છે, ત્યાં આગળ કોઈ કારણસર બંને ગામના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જમીનની બાબતમાં જૂથ અથડામણ થવાનું કારણ સામે આવ્યું છે. જોકે મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર મામલાને લઈ જિલ્લાની સમગ્ર પોલીસ એસપી, ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતના તમામ પોલીસ કર્મચારીઓ રવાલિયા અને નિજામપુરા ગામને દોડી આવ્યા હતા. તમામ જે તંગભરી દીધું વાતાવરણ તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. સૌથી મહત્વની વાત કરું મિત્તલ તો ઠાસરાના ધારાસભ્ય યોગેશસિંહ પરમાર પણ રવાલિયા ગામે પહોંચ્યા હતા. ત્યાં આગળ તેઓએ ગ્રામ સભા પણ ભરી હતી અને લોકોને ન્યાય આપવા માટે માંગ કરી હતી. જે લોકો ગામ સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યું કે ગામના લોકો જ્યારે ખેતરમાં ગયા હતા ત્યારે એમની પર અચાનક આ હુમલો કરવામાં આવ્યો છે અને એની અંદર 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જી મિત્તલ. જી ઉમંગ, આભાર માહિતી બદલ. અંદાજિત 100 જેટલા લોકોના ટોળા સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણમાં એક વ્યક્તિના પગમાં ઈજા પહોંચી છે. વડોદરાના મુજ મહુડામાં મહાકાય ભૂવો પડ્યો છે. ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા ફફડાટ છે. મોટું વૃક્ષ ભૂવામાં ગરકાવ થઈ ગયું. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી. અકોટાથી મુજ મહુડા તરફ જવાનો રોડ બંધ કરવો પડ્યો. રોડ પર આટલા બધા ભૂવા પડે છે. આની પહેલાં પણ અઠવાડિયા પહેલાં પણ એક ભૂવો પડ્યો હતો. એક્ઝેક્ટલી આ જે જગ્યાએ અત્યારે તમે ભૂવો જોઈ રહ્યા છો એની બરોબર સામે પડ્યો હતો. આ એક જ અઠવાડિયામાં બીજો ભૂવો પડ્યો છે. બીજું તંત્ર એકદમ ખાડે ગયું છે. કોઈ પણ જાતની અહીં કાળજી લેવામાં નથી આવતી. જો તમારી પાસે મેડિક્લેમ અથવા વીમા પોલિસી હોય તો જ વડોદરા શહેરમાં પોતાનું વાહન લઈને રોડ પર નીકળજો. કારણ કે જો રસ્તા પર વાહન લઈને નીકળ્યા અને રસ્તો બેસી ગયો તો ટાંટિયા ભાગી જાય અથવા તો પછી જીવ ગુમાવવો પડે, ત્યાં પ્રકારનું વાતાવરણ જે છે તે વડોદરા શહેરમાં સર્જાયું છે. આ દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો મુજમોડા વિસ્તારના દ્રશ્યો છે. અકોટા વિસ્તારના દ્રશ્યો બતાવ્યા. હવે મુજમોડા વિસ્તારના દ્રશ્યો જોઈ લો કે વડોદરા શહેરના જે રોડ રસ્તા છે તેની કેવા પ્રકારની દશા થઈ છે. વડોદરા મહાનગરપાલિકા જે છે તે વડોદરા શહેરની કેવા પ્રકારની દશા કરવા બેઠી છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાતો નથી. કારણ કે આજે વહેલી સવારથી બપોર સુધી વડોદરા શહેરમાં લગભગ 6 થી 7 જગ્યા પર એવા જે છે ઘટનાઓ બની કે ભૂવા પડવાની ફરિયાદો જે છે તે નાગરિકો દ્વારા કરવામાં આવી. આ મુજમોડા વિસ્તારનો ભૂવો એટલો મહાકાય છે કે આખી ટ્રક જે છે તે આ ભૂવામાં સમાઈ જાય. અને જે સ્થાનિક રહીશો છે તેમને વોર્ડ ઓફિસનો સંપર્ક કર્યો. વોર્ડ અધિકારી મદદે ના આવ્યા, પરંતુ વડોદરા ફાયર બ્રિગેડ છે તે જે નાગરિકો છે તેમની મદદે આવ્યું છે અને ફાયર બ્રિગેડ દ્વારા આ જે ભૂવો છે તેના પરથી વિશાળકાય જે વૃક્ષ ધરાશય થયું હતું તેને દૂર ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે આ રોડ